જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હર હર મહાદેવ. શિવ પૂજન અર્ચન ચાલુ જ છે. આજે પલાળેલા મગથી પૂજન અર્ચન કરવાનું છે. બધા જ દેવો પાસે સ્થાપનમાં ધાન હોય, તેમાં બધા જ ધાનમાં મગ પવિત્ર છે, ચોખા પવિત્ર છે. ચોખા જ પૂજનમાં ચડે, બાકી બધા ધાન સ્થાપનમાં મૂકવામાં આવે. હા, મગની બહુ જ મોટી પવિત્રતા છે. મગ સરળ છે, પચવામાં હળવા છે. ખાસ કહેવત છે કે મગ ચલાવે પગ. 1 મહિનો મગ ઉપર એના પાણી ઉપર રહીએ તો શરીર અંદરથી ધોવાઈ જાય ને રોગ મુક્ત થઈ જાય. બીજું, ગજબની પ્રશંસા કરવા લાયક છે મગ. લગ્ન પ્રસંગમાં મગની પૂજા થાય. સુપડામાં મગ ભરીને દોડાવવાનો રિવાજ છે. એની પાછળ પ્રભુ પાસે પ્રાર્થના છે, હે પ્રભુ, મારો પરિવાર, મારો વંશ, મારા દીકરાઓ આવા મગ જેવા લીલાછમ રહે. મગ દોડે તેમ આ નિરોગી થઈને દોડતા રહે, સદાય લીલાછમ રહે. બાકી કોઈ જ ધાન કઠોળ દોડી શકે નહીં અને પછી પણ ન શકે. ધર્મ કાર્યમાં વપરાય એવી અદ્ભુતતા ચોખામાં પણ છે. ચોખ્ખો એટલે ચોખ્ખો, જે મેલો નહીં. વળી ચોખાનો દાણો આખો છે, તેની 2 દાળ કદી નહીં થાય. બાકી બધા જ કઠોળની દાળ 2 થાય. ચોખાને સંસ્કૃતમાં અક્ષત કહેવાય, જે તૂટી જાય પણ 2 વચની ન થાય. ચોખા ચડાવતી વખતે પ્રાર્થના કરવાની છે, પ્રભુ, આપને મારું પૂજન અર્ચન ભાવ ભક્તિ જો ગમ્યું હોય તો આ અક્ષત કે જેનો ક્ષય નથી, તેવા ચોખા જેવો પવિત્ર મને અખંડ રાખજો પ્રભુ, ટુકડા નહીં થવા દેશો. મારું અત્યાર સુધી જેટલું પુણ્ય કર્મ કર્યું હોય, કેટલી પૂજાઓ અર્ચનાઓ કરી હોય, અક્ષત ચડાવ્યા હોય, પણ એ બધા જ અક્ષત રાખજો, અખંડ રાખજો, એને ટુકડા ન થવા દેશો પ્રભુ. ફળ આપવું હોય તો આખું આપજો, અધૂરું ના આપશો. હા, ચોખા જેવો પવિત્ર મને અખંડ રાખજો, હું ટુકડો ન થાઉં, હું કદી તૂટી ન પડું, ભાંગી ન પડું પ્રભુ, હું અસત્યને રસ્તે ન જાઉં. અત્યાર સુધી કેટલી પૂજા અર્ચના કરી, અક્ષત ચડાવ્યા, પણ અર્થ સમજ્યો નહીં, અર્થ નહીં સમજાયો. આજે ચોખાનું અક્ષતનું મહત્ત્વ સમજાયું ને. અક્ષત, જલ, પુષ્પ ચડાવ્યા, પણ આજ સુધી અર્થ નહીં સમજ્યા. કારણ કે ગુરુ તો કર્યા, ગુરુએ કાંડું બાંધ્યું, ગુરુએ કંઠી પહેરાવી, ઉપવાસ કરાવ્યા, પણ સમજાયું નહીં કે મને કોઈ લાયક ગુરુ મળ્યા કે નહીં. કારણ કે મેં જ્યારે જોયું કે મારા ગુરુ પાસે મારી ભૂલો સુધારવાની ક્ષમતા નથી, મને જીવનમાં આટલી બધી પૂજા સામગ્રીનો આટલો મોટો અર્થ થાય છે, એ ગુરુએ કદી નહીં સમજાવ્યું. હા, અમે બધા ગુરુની સામે સ્તોત્રો બોલીએ, કેટલી શબ્દે ઉચ્ચારોમાં અમે ભૂલો કરીએ, છતાંય અમારા ગુરુ અમને સુધારવા ન કહે. શું સમજવું? માત્ર એવું આજે લાગે છે કે નાનામાં નાની જણાતી વાતો કેટલું મોટું સ્વરૂપ બતાવે છે, કેટલો જીવનનો ઉદ્દેશ્ય સમજાવે છે, કેટલી જીવનની રાહ બદલી નાખે છે. ચોખા અને મગ જેવા, પુષ્પો જેવા આ બધા આપણે ભૂલો સુધારે છે કે જે જીવતા જાગતા ગુરુએ ન સુધારી. શું સમજવું? આવો આજે ભગવાન પાસે કાન પકડીને કબૂલ કરીએ. અક્ષત ચડાવું, જલ અભિષેકે લાવું, પુષ્પો સુગંધીની માળા ચડાવું, તો એ પૂજાનો અર્થ ના જડે. કોઈ સંત મારા જીવનમાં મળે, ઝંખના છે દિલમાં મને. કોઈ સંત મારા જીવનમાં મળે, હો કોઈ સંત મારા જીવનમાં મળે. શું કામના આવા ગુરુઓ, શું કામના આવા કથાકારો, શું કામના આવા સ્વામીજીઓ કે ભૂલો છાતી હોય છતાંય સુધારે નહીં. એમનું એક જ લક્ષ્ય હોય કે દક્ષિણા કેટલી આપો છો, દક્ષિણામાં કેટલું મેં ભેગું કર્યું. આવા સ્વામીજીઓને મેં અનુભવ્યા છે.
અને આવા સ્વામીજીઓ સામે આજે પણ હું પડકાર કરું છું કે આવો મારી સામે. શું બોલી શકો છો બોલો, બધાનો જવાબ આપવા હું તૈયાર છું.